સમાજમાં દીકરીઓ અને પુત્રવધુ પાસે કેમેરાવાળા ફોન નહીં રહે. આ શબ્દો છે ગામની પંચાયતના. આજના સમયમાં મહિલાઓ આકાશની ઊંચાઈને આંબી રહી છે. દેશની સીમાડા સાચવીને બેઠેલી જાબાજ મહિલાઓ દુશ્મનો સામે લડી રહી છે. તેની વચ્ચે 15 ગામડાઓમાં મહિલાઓને સ્માર્ટફોન ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે. ગામડાની એક પંચાયતે આવો નિર્ણય કર્યો છે, જેથી મહિલાઓ હવે કેમેરાવાળા સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. મહિલાઓને માત્ર કીપેડ ફોન વાપરવાની મંજૂરી મળી છે. એટલું જ નહીં, જો આ નિયમોનું પાલન ન થાય તો સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચારેકોર જેની ચર્ચા છે એવા પંચાયતના આ ફરમાનની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. જે મહિલાઓ ઘર ચલાવે છે તે સ્માર્ટફોન નહીં ચલાવે. જે બાળકોને સાચવી રહી છે એ સ્ક્રીન ટચ નહીં કરી શકે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક પંચાયતે વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે, જે મુજબ 26 જાન્યુઆરીથી 15 ગામોની પુત્રવધુઓ અને દીકરીઓ કેમેરાવાળા ફોનનો ઉપયોગ નહીં કરી શકે. મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમને સામાજિક પ્રસંગો કે પાડોશીઓના ઘરે પણ ફોન લઈ જવાની મનાઈ છે. આ મહિલાઓને સ્માર્ટફોનને બદલે ફક્ત કીપેડ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પંચાયતના પ્રમુખના કહેવા મુજબ આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે મહિલાઓ પાસે મોબાઈલ ફોન હોવાથી તે ફોન બાળકો પણ વાપરે છે, જેના કારણે બાળકોની આંખને નુકસાન થવાનું જોખમ રહે છે. જેથી મોબાઈલ ફોનના કારણે સમાજમાં ખરાબ અસર થઈ રહી હોવાનું પણ કહેવાય છે. જો વિગતે વાત કરીએ તો રાજસ્થાનના જાલોર જિલ્લાના ક્ષેત્રમાં 15 ગામો વતી ગાઝીપુર ગામમાં પંચાયત છે તે યોજાઈ હતી, જેમાં પ્રમુખ સુજનારામ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમાજની પુત્રવધુઓ અને પુત્રીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રમુખે પંચાયતમાં ફરમાન સંભળાવતા કહ્યું હતું કે સમાજમાં દીકરીઓ અને વહુ પાસે કેમેરા ફોન નહીં રહે. માત્ર એવો ફોન રહેશે કે જેનાથી માત્ર વાતચીત થઈ શકે. આ પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અભ્યાસ કરતી દીકરીઓ જ્યારે જરૂર હોય ત્યારે માત્ર ઘરમાં જ છે તે મોબાઈલ ફોન વાપરી શકે છે, પરંતુ ઘરની બહાર ફોન છે તે નહીં લઈ જઈ શકે. લગ્ન એવા સામાજિક પ્રસંગોમાં પણ કોઈ પણ સાર્વજનિક પ્રસંગો હશે તો મોબાઈલ ફોન છે તે નહીં લઈ જઈ શકાય. એટલું જ નહીં, પાડોશીઓના ઘરે પણ મોબાઈલ ફોન લઈને નહીં જઈ શકાય. આ પ્રસ્તાવમાં બધાની સહમતિ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસ્તાવ દેવરામ કન્નોલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બધા ગ્રામ પંચાયતના સભ્યો અને રહેવાસીઓએ તેના પર ચર્ચા કરી અને બાદમાં આ નિર્ણય લીધો કે 15 ગામોની પુત્રવધુઓ અને દીકરીઓ ફોન કોલ્સ માટે માત્ર કીપેડ ફોનનો ઉપયોગ કરશે. વધુમાં, જો શાળાએ જતી છોકરીઓને છે મોબાઈલ ફોનની જરૂર હોય તો તેઓ ઘરે અભ્યાસ અર્થે ફોન વાપરી શકશે. આનો અર્થ એ છે કે તેઓ માત્ર ઘરે તેમના મોબાઈલ ફોન છે તે ઉપયોગ કરી શકશે. આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 15 ગામોમાં ગાજીપુરા, પૌલી, કાલરા, દાતલવાસ, મનોજિયાવાસ, રજીકાવાસ, રાજપુરા, કોડી, સિદ્રોડી, અલદી, રોપસી, ખાનદેવલ, જાલોર જિલ્લાના સવિધર, હાથમીકી ધાની અને ભીલમાલના ખાનપુરનો સમાવેશ થાય છે. આ નિયમો આગામી 26 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે અને જો કોઈ નિયમોનો ભંગ કરે તો સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ નિર્ણય સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને સામાજિક મર્યાદા માટે જોખમી ગણાવીને આ પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્કો પણ જોવા મળી રહ્યા છે. ક્યાંક આ નિર્ણયને કારણે વિરોધના સૂર ઉઠ્યા છે. લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ અને તુગલકી ફરમાન પણ ગણાવી રહ્યા છે. તો કોઈ વધતા મોબાઈલના ઉપયોગને ટાળવા માટે આ નિર્ણય યોગ્ય હોવાનું કહી રહ્યા છે. એટલે કેટલાક તેને બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે, જ્યારે અન્ય લોકો મહિલાઓની સ્વતંત્રતા પર પ્રતિબંધ માને છે. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે ટેકનોલોજીના દુરુપયોગને રોકવા માટે જાગૃતિ અને માર્ગદર્શન છે તે જરૂરી છે, પરંતુ આ રીતે સંપૂર્ણ પ્રતિબંધ યોગ્ય નથી. આજના સમયમાં પણ કેટલાક વિસ્તારમાં મહિલાઓની સ્વતંત્રતા અંગે સંકુચિત વિચારધારા છે એ હજુ પણ જીવન જોવા મળી રહી છે. આજે ડિજિટલ અને એઆઈની જનરેશન વચ્ચે માત્ર મહિલાઓ પર પ્રતિબંધ લદાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે આ નિયમો મુજબ ભણતી દીકરીઓને માત્ર ઘરે જ અભ્યાસ અર્થે ફોન વાપરી શકે છે. બાકી જો હોસ્ટેલ કે ઘરની બહાર ફોન યુઝ કરે તો તે નિયમોનું છે તે ઉલ્લંઘન ગણાશે, જેથી દીકરીઓના અભ્યાસ પર પણ આ નિયમોની અસર પડી શકે છે. કારણ કે આજના આધુનિક યુગમાં બધું ડિજિટલ થઈ ગયું છે. આ ફરમાન મહિલાઓની સ્વતંત્રતા પર કાપ છે, કારણ કે આજના સમયમાં મહિલાઓ આકાશની ઊંચાઈને આંબી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેની વચ્ચે આ ફરમાન યોગ્ય નથી. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને
મળતા રહીશું વાત ગુજરાતી પર।